તો આજે વિડીયો આપ જોઈ રહ્યા છો એવો વિડીયો આપે થોડો અલગ મેં શૂટ કરેલો. આવ્યો શકલા ભાઈ ઓછકી નોફા મારી પા આવા દે. હા દે મારી પા ને બસ. જય મહાકાળી આપ સૌને. છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેનસીબ તળવી આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. જય જવાહર જય આદિવાસી. અત્યારે છે ને પાવી જેતપુરથી 5-6 કિલોમીટરના અંતરે આવેલું આ છે ખાંડિયા માદર ગામ. તો આ ઘર છે. ઘરની અહીંયા ગાડી આ સળિયા મૂકેલા હતા. તો સળિયાની અંદર આ કોબરા એટલે કે નાક, જેને અંગ્રેજીમાં કુબરા કહેવાય, ગુજરાતીમાં નાક કહેવાય, અહીંની લોકલ ભાષામાં ફેણીઓ પણ કહેવાય છે. એને આપણે રેસ્ક્યુ કરી લીધો છે. આની ઓળખ જણાવી દીધી. બીજી ઓળખ એ છે કે આ ખૂબ ઝેરીલો હોય છે. તો થોડી ઘણી મહેનત બાદ આ પતરા, આ બહાર પતરાનું જે અડારી જેવું કહેવાય અને ફરિયા મૂકેલા હતા ત્યાં આગળ આ કોબરા સાપ આપણે અત્યારે રેસ્ક્યુ કરી લીધો છે. તો બનેલો વિડીયોને શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને આવા વિડીયો જોવા માટે આપ મારી ચેનલ સાથે જોડાઈ જજો એવી આશા રાખું છું. પેલે ડબલો લટકાવીને છે જરી કાલ દેજો ને એક જણો ખોલતા નોરા. હા તો આજે વિડીયો આપ જોઈ રહ્યા છો એવો વિડીયો આપે થોડો અલગ મેં શૂટ કરેલો છે. એ વિડીયોને આપણે અલગ રીતે જોવો હોય આ વિડીયોને તો આપ કમેન્ટ બોક્સમાં જશો એટલે આપણને એક અલગ વિડીયો જોવા મળશે. અને વિડીયોને જોતાં જોતાં એ ચેનલ સાથે આપ જોડાઈ જશો એ પણ આશા રાખું છું. લા હાલ દે હાથ એમાં ફાવે. તો હવે એને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે આ ડબ્બો આપણે ઘરેથી લાવ્યા હતા એની અંદર મૂકી દઈશું. અને આ વિડીયોને આપણે અલગ રીતે જોવો હોય તો એ વિડીયોની લિંક મેં કોમેન્ટ બોક્સમાં મૂકીશ. ત્યાં જઈ એક અલગ જ નજારો, એક અલગ જ લેવલ હશે વિડીયોનું. ત્યાં જઈ આપણે આપ જઈ અને જોઈ શકશો. અને ચેનલમાં જોડાવા માટે આપ વિડીયો જોતા રહો અને લાઈક, કમેન્ટ અને બને એટલો વિડીયોને શેર કરજો એવી આશા રાખું છું. થેન્ક યુ.